મિત્રો આ ઘઉં છે 2 વીઘામાં અને એ દાદા એમ કહે છે કે 100 મણ થશે 2 વીઘામાં। મને તો એવું મેં કીધું 80 મણ થાય તો એ દાદા કહે છે ના 100 મણમાં 1 મણ પણ ઓછું ન હાલે। હું કે 45 વર્ષથી વાવું છું, નહીં ઉડિયા ખાતર નાખવાનું નહીં કોઈ વસ્તુ। તો મેં કીધું તમે એ કઈ રીતે વાવો? તો કે હું દર વર્ષે દેશી છાણિયું ખાતર આવે ને એ નાખે છે। મિત્રો આ ઘઉં છે, ઓલપાના ઘઉં પાકી ગયા છે, આનપાના થોડાક 15-20 દિવસ પછી વાવ્યા છે। તો મિત્રો આપણને માનવામાં આવે કે વીઘે 50નો ઉતારો આવે એવું। બીજું કોઈ એ ઘર હાટું કરે છે અને કોઈ દવા નથી છાંટતા કે નથી ઉડિયા ખાતર નાખતા। એ એમ કે છે કે મારે ઘર માટે હું દેશી ખાતર આ ભેંસું છે એનું ખાતર નાખે છે, 4 ભેંસું રાખે છે એનું ખાતર દર વર્ષે આમાં નાખી દે। તો મિત્રો આ ઘઉં મેં કીધું દાદા આ ઘઉં પવનના આડા પડી ગયા છે? તે કે ભલે પડી ગયા, આડા છે એ સીધા થઈ જશે કે જો તમે જોઈ રહ્યા છો થોડાકમાં આડા પડી ગયા છે। તો મેં પૂછ્યું દાદાને, મેં કીધું આ ઘઉં રહ્યા એ તમારે, મેં કીધું 80 પાકા? તો કે નહીં 99 થાય તમારા, કે 100 થાય તો જ મારા કે મને 100 મણ ઉપર અમે કે કાયમ લેવી છે, 100 મણ 5 મણ 105 મણ। આ તો કે તમને 100 મણની ગેરંટી આપું છું એમ કે છે। અને દેશી ખાતર જ નાખે છે, 6-7 પાણ પાઈ અને પાકી જાય છે, બાકી બીજું કોઈ વસ્તુ કરતા નથી। દેશી ખાતર નાખે છે અને એમાં ઉતારો ફર્સ્ટ ક્લાસ લે છે અને પોતે વેચતાય નથી, પોતે ખાવા જ રાખે 100 મણ ઘઉં। જો મિત્રો કેવા ઘઉં થઈ ગયા છે મસ્તીના। આ આંબાનો મેં કીધું છાંયો પડે છે, આ આંબાનું ઝાડ છે, મેં કીધું અહીંયા છાંયો પડે છે તો કે એ ભલે પડે પણ કે મારે એની પછી સારી લઉં છું। મેં કીધું તો સારું કહેવાય મિત્રો।